નમસ્કાર, હું મેહુલ વાસાણી વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરીશું ગુજરાતના આગામી 3 દિવસના હવામાન વિશે. તો છેલ્લા વિડીયોમાં આપણે કહ્યું હતું એ પ્રમાણે જે છે વરસાદનું પ્રમાણ છેલ્લા 7થી 8 જુલાઈ બાદ ઘટી ગયું છે. તો હવે આગામી 3 દિવસમાં આપણે વાત કરીશું. તો આજે 12, 13 અને 14 જુલાઈની વાત કરીશું હવામાન વિશે. તો કાલથી એટલે આજે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. પરંતુ આવતીકાલથી 13 જુલાઈથી જે છે એ જમીનમાં દરિયાઈ સપાટીથી લગભગ 1.5થી 2 કિલોમીટરની હાઈટે એટલે કે 850થી 800 HPA લેવલે જે ભેજનું પ્રમાણ છે એ ધીમે ધીમે વધી રહ્યું છે. એના કારણે જે નીચલા લેવલનો ભેજ છે અને ઉપલા લેવલનો ભેજ છે એ વધવાની સંભાવનાને ધ્યાનમાં લઈ લગભગ આવતીકાલથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના 13-14 જુલાઈએ દેખાઈ રહી છે. તો જે અત્યારે 8 જુલાઈ બાદ જે વરસાદનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું હતું તેમાં આંશિક વધારો આ જે છે ઉપલા લેવલના ભેજના વધવાની સંભાવનાને કારણે આ જે છૂટાછવાયા વરસાદની સંભાવના આગામી દિવસથી એટલે કે લગભગ 13 જુલાઈથી જ દેખાઈ રહી છે. તો 13, 14, 15, 16, 17, 18 જુલાઈ સુધી જે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં આગામી 2 થી 3 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અને 15 જુલાઈ અથવા તો 15થી 16 જુલાઈ બાદ જે છે એ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર સાથે સાથે દક્ષિણ પૂર્વના જે જિલ્લાઓ છે છોટાઉદેપુર છે, વડોદરા જેવા જિલ્લાઓ છે, સાથે સાથે 16-17 જુલાઈ બાદ જે છે એ લગભગ મધ્ય ગુજરાતના જિલ્લાઓ મહીસાગર છે, આણંદ છે, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં છે એ સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે બોટાદ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પણ 17 જુલાઈ બાદ છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તો આ જે અપડેટ હતી આગામી દિવસોમાં જે સામાન્ય વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેના વિશે વધુ માહિતી માટે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ.